હેલો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું છે બોર્ડની પરીક્ષાનું. તો 12 પછી હવે 10મા ધોરણનું પણ રિઝલ્ટ જલ્દીથી આવશે, એટલા માટે એના વિશે ચર્ચાનો વિડીયો છે કે કઈ તારીખે આવી જશે. આમ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ધોરણ 10નું રિઝલ્ટ પહેલાં આવવું જોઈએ, કારણ કે 10માવાળાને વિદ્યાર્થીઓને વહેલા પરીક્ષા પતી હતી. ત્રીજા મહિનાની 10 તારીખે તો એમને પરીક્ષા પતી ગઈ હતી. 10 તારીખ ત્રીજો મહિના એ તારીખે એમની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. જ્યારે 12મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા થોડી મોડી એટલે કે લેટ પૂરી થઈ હતી. પરંતુ ખબર નહીં સરકારને અંદર ધોરણ 10ની અંદર શું થયું કે ધોરણ 12નું પહેલાં રિઝલ્ટ અનાઉન્સ થયું છે. ઓકે, કારણ કે એમની એન્ટ્રી વધારે થઈ ગઈ, એટલે કે કહીએ ને કે એમની અંદર વધારે કહીએ તો વિદ્યાર્થીઓ ના હોય, કારણ કે એના અંદર પાછા 3 સેક્શન હોય. કહીએ તો સાયન્સ એ પ્રવાહ, ઓકે, વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને આર્ટ્સ. ઓકે, આ 3 હોય છે, એટલે વ્યવસાયલક્ષી પ્રવાહ કહેવાય આર્ટ્સ. એટલે આ 3 ભાગ પડે છે અને 3 ભાગના અંદર અલગ અલગ અંતે કાર્યવાહી થતી હોય, એટલે એવી રીતે ઝડપથી એમનું પરિણામ આવી જાય છે. બાકી ધોરણ 10ના અંદર આ વખતે વાર લાગી, નહીંતર આપણને કેવું કે જે પહેલાં પૂરું થયું હોય એનું જ પહેલાં આવવું જોઈએ ને, એવી જ રીતે ના થયું. પણ કંઈ વાંધો નહીં, ઝડપથી ધોરણ 10નું પરીક્ષાનું પરિણામ પણ આવી જશે. જોઈ લઈએ આપણે ઓફિશિયલ પરિપત્રની અંદર શું લખેલું છે ધોરણ 12ના પરિણામની અંદર. વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો તો આપણે લાઈવ સ્ટ્રીમિંગ પણ કરીશું ધોરણ 12નું રિઝલ્ટ, ઓકે, ચેક કરવાનું. અને ધોરણ 10નું રિઝલ્ટ પણ લાઈવ ચેક કરીશું. તમારા નંબરને મને આપજો, આપણે વારા પરથી સ્ટાર્ટ કરીશું. ઓકે, ચેક કરીશું, ફોનની અંદર ચેક કરીશું, વધારે બીજું કંઈ નહીં. ઓકે, લાઈવની અંદર જોડાવાનું ભૂલતા નહીં. જોઈ લઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કે 9મું 10મું પણ આવી ગયું, 10મું ધોરણ અને 12મું પણ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025ની અંદર યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, પ્રવાહ, ઓકે, મતલબ ગુજકેટ, ઓકે, ગુજકેટ 2025નું એનું પણ રિઝલ્ટ આવી ગયું છે. સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ છે www.gscb.org પર તારીખ 5/5/2025ના રોજ. મુહૂર્ત કેવું જોઈએ છે? 5/5/25. 5 ના 5, 5 ગુણ્યા 5 25, ના 5/5/25 ના રોજ સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ઇન્ટર કરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર યાદ રાખવાનો છે, એના ઉપર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક અને SR શાળાવાળા મોકલવા અંગેની જાણ હવે ફરીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણતૂટ અસ્વીકાર અને પરીક્ષાની અંદર પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્ર અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલીને આપવામાં આવશે. તેની શાળાના આચાર્યશ્રી, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધીઓએ નોંધ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આમાં વધારે કહીશે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ તારીખ કહીએ તો પરિણામની કઈ તારીખે જાહેર થયું છે? 4/5/2025, એટલે કે કાલે જ જાહેર થયું હતું આર્ય. બાકી ઇન્સ્ટાગ્રામ ને ઘણી બધી જગ્યાએ તો 5 તારીખ તો ટ્રેન્ડિંગ થઈ ગઈ છે. 5 તારીખે રિઝલ્ટ આવશે, 5 તારીખે રિઝલ્ટ આવશે, પણ ખબર નહીં શાનું રિઝલ્ટ આવશે. ખાલી ધોરણ 12નું જ રિઝલ્ટ આવવાનું છે. ધોરણ 10નું રિઝલ્ટની વાર છે 2-3 દાડા, કે 2-3 દાડાની અંદર વિદ્યાર્થી મિત્રો એમનું પણ રિઝલ્ટ આવી જશે. એટલે ચિંતા કરતા નહીં. વધારેમાં વધારે જોઈએ 5 તારીખે 12મા ધોરણવાળાનું થયું છે એનાઉન્સ, તો આપણે અંદાજો મારી શકીએ 7 અથવા તો 8 તારીખે. આ 2 તારીખ હું તમને ફાઇનલ આપું છું કે એની અંદરથી આવી શકે છે. ઓકે, 8, 7 અથવા તો 8. ઓકે, આ 2ના અંદરથી અંદાજો પ્રમાણે 7-8ના અંદરથી ગણી શકીએ. આ 2 તારીખના અંદરથી પરિણામ ધોરણ 10નું આવી શકે છે. તો પોતાનો ખુરશી કે પેટિયા બાંધ લીજીએ. સરસ મજાની રીતે પરીક્ષાનું કહીએ તો પરિણામ આવશે. અને વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો એ વાત કે માર્ક્સ ઓછા આવે કે કંઈ પણ થાય, ડરની કા નહીં આપને. ઓકે, ડરવાનું નહીં, કંઈ વાત નહીં. હું કહું એ જ કરવાનું.
ગનની અંદર સરસ મજાનો પટ્ટો હોય, ધોકો હોય, પછી કહે ને માલ સામાન વેલણ હોય છોકરીઓ માટે, બાકી છોકરાઓ માટે તો ધોકો, પટ્ટો, પછી ઘણું બધું હોય. એ તો તમે બૂટ, ચપ્પલ બધું સરસ મજાની રીતે એક બોરાની અંદર પેક કરી દેવાનું. આ સરસ મજાની રીતે આવું ગોળ બોરો હોય ને, એટલે બોરો એટલે કંઈ પીપળું કોઈ પણ તમે ડબ્બાની અંદર પેક કરી દેવાનું, એટલે તમે સેફ થઈ જશો. બાકી अब क्या होना जब चिड़िया चुग गई खेत ऐसा होता है हो. चिंता नहीं करवानी. तो क्या है ना, ये कागज के टुकड़े मेरा भविष्य नहीं तय कर सकते. मेरा भविष्य मेरे हाथ में और उसे मैं खुद बना लूँगा. चलो એ જ વાત ઉપર આપણે વિડીયો અંત લાવીશું. ધોરણ 10નું પરિણામ મેં કીધું તેમજ રાહ જોજો કઈ તારીખે આવી જશે. ધોરણ 10નું પરિણામ આવી જશે કઈ તો ધોરણ 10નું પરિણામ 7 અથવા તો 8 તારીખના, આ 2 તારીખની અંદરથી, મારા ખ્યાલથી 2 તારીખના અંદરથી આવી જશે. ઓકે, અને 2 તારીખના અંદરથી જશે. 7 અથવા તો 8, 2ના અંદર જ હશે. કારણ કે બધા એમ કહે છે કે 11 તારીખે આવશે, 11 તારીખે આવશે. ના ના ના, કારણ કે ગઈ વખતે વિદ્યાર્થી મિત્રો 11 મે આવ્યું હતું ગઈ વખતે પરીક્ષાનું પરિણામ. તો પછી આ વખતે થોડું વહેલા આવશે, કારણ કે આ વખતે તો એના કરતાં પણ વહેલા પરીક્ષા યોજાય છે, એટલે પરિણામ વહેલા આવવું જોઈએ. એટલે 11 તારીખ કરતાં તો પહેલાં આવી જશે. ભલે પછી 10 તારીખે આવે, 9 તારીખે આવે, 8 કે આવે કે 7 આવે. પોસિબલ તારીખ જોઈએ તો 7 અથવા તો 8 છે મારા ખ્યાલથી. હું તમને કહું છું 7 અથવા તો 8 છે. પછી બાકી જોઈ જોઈએ. ઓકે, તો આવજો. તાતા ગુડબાય. વધારે તમારો સમય વેસ્ટ નહીં કરી. આવજો તાતા ગુડબાય. ટેક કેર. લવ યુ ઓલ.